ખાસ તો એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે હોસ્પિટલના જ મેડિકલમાંથી દવા લેવી જરૂરી નથી। રાજ્યની જે હોસ્પિટલમાં મેડિકલ આવેલા છે તેઓએ બોર્ડ લગાવવું પડશે। દર્દીઓ ઈચ્છે ત્યાંથી દવાની ખરીદી કરી શકશે। આજકાલ મોટા ભાગની હોસ્પિટલો પોતાની હોસ્પિટલમાં જ ઇન હાઉસ મેડિકલ ચલાવતી હોય છે। દર્દીઓ બ્રાન્ડેડ દવાના બદલે જેનેરિક દવા ખરીદવા ઈચ્છતા હોય તો પણ તેને જે તે હોસ્પિટલમાં આવેલા મેડિકલમાંથી દવાની ખરીદી કરવા માટે મજબૂર કરાતો હોય છે। જો કે હવે હોસ્પિટલની અંદર જ ચાલતા મેડિકલ સ્ટોર પરથી દવાની ખરીદી કરવા માટે દર્દીને મજબૂર કરી શકાશે નહીં। રાજ્યમાં જે પણ હોસ્પિટલની અંદર ઇન હાઉસ મેડિકલ સ્ટોર આવેલા છે તેઓએ બોર્ડ લગાવવાનું રહેશે કે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી। ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ.જી. કોશિયાએ કહ્યું છે કે તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલા હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે, જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે। મહત્વનું એ પણ છે કે જાહેર જનતાના હિતમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલોની ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોને હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી એવા સાઇન બોર્ડ પ્રસિદ્ધ કરવા પડશે, જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડિકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકશે। બજારમાં મળતી બ્રાન્ડેડ દવા જેવું જ કન્ટેન્ટ ધરાવતી જેનરિક દવા પણ મળી રહે છે, જે દર્દીઓને સસ્તામાં મળતી હોય છે, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા લખવામાં આવતી દવા ત્યાંથી ખરીદવાનો આગ્રહ રખાતો હોવાના કારણે દર્દીઓ જેનરિક દવા ખરીદી શકતા ન હતા। આ ઉપરાંત મોટાભાગના શહેરોમાં અનેક મેડિકલ એવા હોય છે કે જ્યાં દર્દીઓને ડિસ્કાઉન્ટ મળતું હોય છે, તે પણ દર્દીઓએ જતું કરવું પડતું હતું। જો કે આ નિર્ણય બાદ અનેક લોકોને રાહત થશે। હોસ્પિટલમાંથી ફરજિયાત તેને ખરીદવી ન પડે એના માટે અમે એક દરેક રાજ્યના અમારા જે આસિસ્ટન્ટ કમિશનર જિલ્લાના પ્લસ રાજ્યના કેમિશિયન ભેગી સેશને એક પરિપત્ર કર્યો છે કે હોસ્પિટલની અંદર જે ફાર્મસી કે દવાની દુકાનો ઓપરેટ કરતા હોય તે દુકાનોવાળા વોલેન્ટરી એક બોર્ડ મારે કે દર્દીએ અહીંથી દવા લેવી ફરજિયાત નથી। દર્દી એમના અનુકૂળ જગ્યાએથી એમને વ્યાજબી ભાવ અનુકૂળ હોય ત્યાંથી દવા ખરીદી શકે। ત્યારે હવે હોસ્પિટલની મનમાની નહીં ચાલે। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો આ મહત્વપૂર્ણ નિર્ણય છે અને જેના અંતર્ગત ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજિયાત નથી। આ નિર્ણય લેવાયો છે અને આ નિર્ણય અંગે હવે લોકોને પણ માહિતગાર કરવા પડશે કે જે તે મેડિકલ સ્ટોરમાંથી ફરજિયાત આ દવા ન ખરીદવી એવા બોર્ડ પણ મારવા પડશે। હોસ્પિટલે અહીંથી દવા ખરીદવી ફરજિયાત નથી તેવું બોર્ડ લગાવવું પડશે। તમામ ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં આ બોર્ડ મારવું ફરજિયાત રહેશે। હવે ફાયદો એ થશે કે આ નિર્ણયથી લોકોને જેનરિક દવાઓ બહારથી ખરીદી શકશે, એટલે કે મોંઘી દવાઓ નહીં ખરીદીને જેનરિક દવાઓ રાહત દરે ખરીદી શકાશે। કાયદાની અમલવારીથી લોકોને મોંઘી દવાઓમાંથી ચોક્કસથી રાહત રહેશે।